એ હકીકત એમ છે કે સાહેબનો ફોન આવ્યો ઓફિસથી 6:30 વાગ્યે. લોકો પણ પૂછે છે કે શું રાતના 12 વાગે શું વિકાસ કરતા હશે, કે શું ચોરી કરતા હશે, પણ ખોલીને વિકાસના કામ લગાવવા હારું અમે આવ્યા હતા, કામ વિકાસનો લગાવે. રા તાલુકાના કેસર ગામ પંચાયતનો વિડીયો થયો વાયરલ. રા તાલુકાના કેસર ગામ પંચાયતનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયોમાં રાત્રે લગભગ 12 વાગ્યાના સમયે પંચાયત ઓફિસ ખુલ્લી હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. વિડીયો વાયરલ કરનાર વ્યક્તિએ સવાલો ઉઠાવ્યા હતા કે રાત્રે 12 વાગ્યે પંચાયત ઓફિસ કેમ ખુલ્લી હતી. આ મુદ્દે સોશિયલ મીડિયામાં ચર્ચા શરૂ થઈ હતી અને લોકોમાં પણ અનેક પ્રશ્નો ઊભા થયા હતા. આ મામલે હકીકત જાણવા અમારી મીડિયા ટીમ કેસર ગામ પહોંચી હતી, જ્યાં સરપંચ અને ડેપ્યુટી સરપંચે સમયના મુદ્દે ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે વિડીયો રાત્રે 12 વાગ્યાનો નથી, પરંતુ સાંજે લગભગ 7 વાગ્યાનો છે. તેમણે વધુમાં જણાવ્યું કે ગામના કેટલાક જરૂરી કામ હતા અને બીજા દિવસે સવારે ગાંધીનગર અધ્યક્ષને મળવા વિકાસના કામ અંગે જવાનું હોવાથી ઓફિસમાં બેસીને કામગીરી કરી રહ્યા હતા. સરપંચ અને ડેપ્યુટી સરપંચે જણાવ્યું કે ગામના વિકાસ કામોને લઈને ક્યારેક સમય પછી પણ ઓફિસમાં રહીને કામ કરવું પડે છે. રિપોર્ટર હમીર સુથાર, વાવ, થરાદ, બનાસકાંઠા. કેસરગામ ગ્રામ પંચાયતનો 2 દિવસથી વિડીયો પણ વાયરલ થાય છે, જ્યારે અહીંયા ડેપ્યુટી સરપંચ સાથે પણ વાત કરી છે, જ્યારે અહીંયા સરપંચ પણ છે. અને સરપંચ, શું તમારો વિડીયો વાયરલ થાય છે? રાતનો 12 વાગે તમારી પંચાયત ખુલ્લી છે, શું હકીકત શું છે વિડીયો વાયરલ મુદ્દે? એ હકીકત એમ છે કે સાહેબનો ફોન આવ્યો ઓફિસથી 6:30 વાગ્યે. એટલે અમે હોસ્પિટલને ફોન કર્યો, ડેપ્યુટીને ફોન કર્યો અને અમે કેસરગામમાં આવીને 7 વાગ્યા જેવી ઓફિસ ખોલીને વિકાસના કામ લગાવવા હારું અમે આવ્યા હતા, કામ વિકાસનો લગાવે. અને 4 આદમી એમાં બીજા હતા આવ્યા હતા. એમને કીધું કે તમારું કામ સવારનો થાય, હવે રાતનો થાય નહીં. એટલે અમે અહીંયાથી વિકાસનો કામ લગાવે અને આ ભાઈ આવ્યો, હેડવાનું કીધું ને આ ભાઈ આવ્યો એટલે એને વિડીયો ઉતાર્યો કે રાતનો ઓફિસ કેમ ખોલી છે ને એમ છે તેમ છે. નશા મેં બોલતો હતો એટલે અમે કશું પણ કીધું નહીં. કોને બોલા અમે ઘેર હેડવાનું કીધું. અમારો લાલ ફર્યો, ગાડીના ફૂટા લીધા અને અમારા ફૂટા પાડ્યા અને કે એમને તેમ સવારનો કરી નાખીશ. તમારે વિકાસના કામો લખીને ક્યાં જવાનું હતું? વિકાસના કામ લખીને સાહેબનો ફોન તો ગાંધીનગર અમે સવારના ગયા 5 વાગ્યે ઘરથી નીકળ્યા અને ગાંધીનગર અમે સાહેબ બોલાયા હતા એટલે સાહેબને અહીંયા ગાંધીનગર અમે ગયા. સરપંચનું કહેવું છે કે અહીંયા થરાદ ઓફિસથી ફોન પણ આવે છે અને એમ કહે છે કે કાલે તમારે સરપંચશ્રીઓને ગાંધીનગર જવાનું છે, માનનીય અધ્યક્ષ સાહેબે બોલાયા છે અને કામના વિકાસો માટે. જ્યારે એમને લેટર પેડ માટે લખવા માટે તેઓ 7 વાગે આવે છે અને જ્યારે આ ભાઈ વિડીયો ઉતારે છે, આ સરપંચનું પણ કહેવું છે. જ્યારે સરપંચના આ વિડીયો ઉપર ઘણી ટીકાઓ પણ થાય છે અને ઘણા લોકો પણ પૂછે છે કે શું રાતના 12 વાગે શું વિકાસ કરતા હશે, કે શું ચોરી કરતા હશે. પણ ખરેખર આજે અમે ગ્રામ પંચાયતમાં જઈ અને એમની સામે તમને વાત કરાઈ છે. સત્ય શું છે, હકીકત શું છે એ તમને જણાવ્યું છે. અમીર સુથાર, વાવથરા, બનાસકાંઠા. નમસ્કાર, આજે હું આવ્યો છું રા તાલુકાના કેસર ગામ, જ્યારે અહીંયા એક સરપંચ અને ડેપ્યુટીનો રાતના 12 વાગ્યાનો એક વિડીયો વાયરલ થયો હતો. તો એમની પૂછ્યું કે શું હતું, કેટલા વાગે, હકીકત છે કે નહીં. ડેપ્યુટી સરપંચ, તમારો એક વિડીયો વાયરલ થઈ ગયો છે 2 દિવસથી કે તમે રાતનો 12 વાગે પંચાયત ખોલીને બેઠા હતા. શું હકીકત વાત? ઓફિસમાંથી ફોન આવ્યો મોડાથી 6, 6:30 અંદાજે એમ ગણો કે તમારે કોઈ ગામના વિકાસ માટે આવતીકાલે ગાંધીનગર મિટિંગ બોલાવે છે આપણે રા તાલુકાની. એના ગામના વિકાસ માટે કોઈ બી હોય તો કે તમે લખવાનું લઈને આવજો. એટલે અમે ઓફિસમાં મોડે લગભગ 7 વાગ્યા હતા. બરાબર 7 વાગે અમે જઈને લખવાનું લઈ લેટર પેડ મેં અને ગામના વિકાસ માટે અમારે આવવાનો વહેલો 5 વાગે જવાનું હતું ગાંધીનગર. કાલે દાડામાં તો લેવરાય નહીં એટલે ફોન સરપંચને બોલાયા. હું જો અને આપણે કોમ્પ્યુટર વાળા ભાઈ ડાયાભાઈ આયા અને અમે લખવાનું લઈ આટલું કર્યો. મોડા કોઈ મીડિયા ખોટા ઉતારે છે સાહેબ, અને અમારી કોઈ ભૂલ હોય તો કહો, અમારે કોઈ જવાબદારી. અમે સાહેબે હવાના વહેલા બોલ્યા અમે કીધું અમે હવે હવાર દાડે ખુલ્લા ઓફિસ. આ વાત, બીજું કોઈ અમારે ગામના વિકાસ માટે અમારે ગાંધીનગર જવાનું હતું વહેલો સવારમાં, એટલે હોજ એટલે અમે લખવાનું લીધું. કેમ સર પણ રાતના કોમ કરો? વિડીયો સાબુતી બાકી મારે કેવું કેમ કે બાકી કશું કોઈ કેમ લાગે જે કર્યું તમે બરોબર કરો. તમે બાકી ચોરીનો કોઈ ધંધો કરતા કહી દો. મને પા બધું મને જાદુ ફાવે. બોલો દાડે તમે કોઈ બાકી દેખાડો હાલતા નથી, નાઇટમાં આવીને બાકી સોનું કામ કરો.
બોલો. બોલો, મારા વિડીયો ચાલુ છે. તમે કીધું રાતના સોનું કેમ કામ કરો? તમને દિવસે કોઈ ટાઈમ નથી ને મળતો? તમે ડિપ્યુટી હો, આ સરપંચ હે, બધું મને ફાવશે. ઓકે. તો એ ટાઈપનું પાસે બધું મને ફાવે. બોલો સરપંચ, બોલો સરપંચ, બોલો. બોલો. બિલકુલ હું હાજો માણસ છું. કાલના દિવસે બાદ તમે આપણને ભીધેલો ગણશો. કોમત પતાવી દો અત્યારે, કેમ બહાર નીકળે? કોઈ સોનો કોઈ ધંધો કરવાનો તો કરી દો. કોઈ કરવાનું હોય કોઈ બાકી? કેસર ગામ પૂરું બાકી તો નમે કરાવી દો. બોલો સરપંચ, બોલો. સરપંચ, તમે કોઈ પ્રશ્ન નહીં પૂછ્યો, જે બાકી મને કશું કીધું નથી, કોઈ જવાબ નથી આલ્યો. બોલો. મારા વિડીયો બાકી હું ચાલુ જ રાખીશ. હા, તો એટલે બાકી તમારે કોઈ એમ કેમ કે તમારો શું આ નાઇટમાં તમે કામ કરો અને તમે દિવસે બાઈક કોઈ દિવસ બાઈક પંચાયતે નથી બેઠા, એટલે તમારી કોઈ ગુલમાલ લે, કોઈ ગુલમાલ હોત કહી દો. કોઈ ગુલમાલ હોત કહી દો મને સરપંચ. કોઈ ગુલમાલ હોય તમારે તો કહી દો મને. કેમ તમે બાકી નાઇટમાં પંચાયતની અંદર કામ કરો? દિવસે બાકી તમે કોઈ કામ નહીં કરતા તો બધા બાકી નાઇટમાં ડિપ્યુટી પણ આવે, સરપંચ પણ આવે અને ડાયાભાઈ પણ બધા આવે. હા, તમે બાકી નાઇટની અંદર કામ કરો. આ બાકી મારો પૂરો નાઇટનો વિડીયો હોય. આ પણ સરપંચને દરવાજો બંધ કર્યો હોય છતાં પણ હું ડિપ્યુટીને પણ વિડીયો બતાવું. આ પંચાયતનું જે ભાઈ કામ કરે એનો વિડીયો હોય. એ ભાઈ હવે બાઇક લઈને નીકળ્યો હોય, એની જોડે બાઇક છે. આ એમને ગાડી નંબર છે. અને જો સરપંચની પણ ગાડી નંબર બાકી હું બતાવી દઉં. હા, ચલો. બાકી હવે અત્યારે પણ હું બધું પણ બાકી મુલાકાત લેવામાં કાયદેસરની પણ થશે. આ પણ ડિપ્યુટી સાહેબે કાયદેસરની કાર્યવાહી આની થવી જોઈએ. ડિપ્યુટી હોય સરપંચ હોય, આની જો કાર્યવાહી કશું ના થઈ તો એની જવાબદારી થરાદ પોલીસ સ્ટેશનની રહેશે. જો હું કેસ લખાવું એવો પણ આની કાર્યવાહી થવી જોઈએ. સરપંચ હોય, ડિપ્યુટી હોય, જે પંચાયતનો માલિક હોય, ગમે તે થાય.